વખત એક સિટીની અંદર ગામડામાંથી એક ભાઈ આયા, મતલબ ગુરુજી આયા, સંત મહાત્મા ગુરુ આયા. ગુરુ એટલે શું? સંત એટલે શું? દરેક વસ્તુનો અંત આવી જાય એને સંત કહેવાય. દરેક વસ્તુનો અંત એટલે આપણને ન મોહ હોય, ન માયા હોય, ન કોઈ વસ્તુનો લોભ હોય, ન કોઈ વસ્તુની લાલચ હોય, તો એને સંત કહેવાય. એક સંત એમના શિષ્યની ઘરે આવ્યા, ત્યારે એમના શિષ્યએ કીધું કે ગુરુદેવ પધારો પધારો. એટલે એની ઘરે આવ્યા, એટલે એની આગી પેલી પાથરા પટ્ટા એના ઉપર ચલાયા, ઢોલ નગારા બેટ બાજા સાથે ગુરુજીનું સન્માન કર્યું. ગુરુજીને આવો સોંપો હતો, હું બિરાજમાન કર્યા. ઘરવાળા બધા વારા પરથી આરતીઓ લઈ લઈને ગુરુજીને પગે લાગ્યા, ગુરુજીના આશીર્વાદ મેળવ્યા. આશીર્વચન મેળવ્યું ગુરુજીનું, અને ગુરુજીને ભરપૂર આશીર્વચન આવ્યું કે ભાઈ સુખી રહો, દૂધે નાઓ, ઘીએ જમો, આખી સૃષ્ટિનું સર્જન કરો, એવો ગુરુજીએ બહુ મોટો આશીર્વાદ એમને આપી દીધો. પણ પછી વાત એટલેથી ઊભી નથી રહેતી. ત્યાંથી પછી પેલો જે ઘર માલિક હતો ને, એને એના મનની અંદર ખટકે જ જાય. તમે તમારી નવી વસ્તુ લાવો ને, કંઈક નવી વસ્તુ, તો તમને કોકને ન બતાવો ત્યાં સુધી બેચેન રહે. મિત્રો એને બતાવો કે જો ઘડિયાળ લાયા, આડોશી પાડોશીને બતાવો કે મેં આ મકાન બનાવ્યું. કારણ કે આપણે આપણી વસ્તુ આપણે જાતે મળીએ એના કરતાં બીજા લોકોને બતાવીને જે આપણે આનંદ આવે છે એ આનંદ એક અદ્ભુત હોય છે. જે માણસ બનાવે ને એ બીજાને બતાવવા માટે બનાવે, પોતા માટે કંઈ કરતું નથી. બાકી તો આ દુનિયાની અંદર જન્મ લીધો એમને માયા એમને જશું, આ બધું પડ્યું રહેશે. મારું મારું કરીને મૂર્ખ મરી ગયા, તારું નથી તલવાર. આ સૃષ્ટિનો સર્જનહાર એમ કહે છે કે તમને ઉપરથી જે કામ લઈને આવ્યા એ કામ ભૂલી ગયા, બીજા કામમાં વ્યસ્ત થઈ ગયા. જે કામ ભગવાને આપણને કરવા મૂક્યા છે, માની લો કે રામે જ્યારે એમનો અવતાર લીધો તો આ પૃથ્વી ઉપર, ત્યારે એ અમુક લિમિટેડ એમનું કામ લઈને આવ્યા હતા કે ભાઈ મારે આટલા રાક્ષસોનો નાશ કરવો, આટલું પબ્લિકને જીવવા માટે એક સીડી બતાવી. આપણે ડાબા ઉપર ચડવા માટે સીડી હોય ને, એવું ભગવાને આપણને એક સંસારરૂપી જીવન કઈ રીતે જીવવું એનું આપણને એક સમજણ આપી કે મોટા ભાઈને કેવી રીતે બોલાવવા, પિતાજીને કેવી રીતે બોલાવવા, કેવી રીતે યાજ્ઞાનું પાલન કરવું. આ બધું રામાયણમાં આપણે શીખવાડ્યું હોય. તમે સાહેબ રામાયણ ખાલી શીખી જાઓ, રામાયણ એક વખત વાંચી લો તો જીવન જીવવું તો મને એકદમ ઈઝી થઈ જાય. બાકી જો રામાયણ ને મહાભારત ને ગીતા તમે નથી વાંચતા તો આ જીવન ઝંઝાટ છે. પણ નહીં, તમે એક પેલા શીખી જાઓ, રામાયણ એક પેલા વાંચી લો સાહેબ. એટલે એ ગુરુજી પાસે પેલા છેવટ એમ કીધું કે ગુરુ તમે કે હવે ચલો મારા ભાઈ. એટલે ગુરુજીને એના મકાનની અંદર પગલા, હવે નવી સિસ્ટમ આવી છે, ગુરુજીને પગલા કરાવો. એટલે ગુરુજીને મકાનની અંદર લઈ ગયા. ગુરુજી દેખો, આ રૂમ મારો, આ ઓફિસ મારી, આ ખુરશી મારી, આ બિલ્ડિંગ મારું, આ ઘર મારું, આ બૈરું મારું, આ બધું મારું, આ ગાડી મારી. એટલે ગુરુજી સંત છે. સંત છે ને જરૂર પડે ત્યારે બોલે, વધારાની વાણી વિલાપ ના કરે. આપણે જેવા તો બધા દે જરૂર હોય તો બોલીએ, ના જરૂર હોય તે દે. પણ સંત હોય ને એ જરૂરી પૂરતું જ બોલે. એ કહેવત છે કે પાણીને વાણી વિચારીને વાપરો. જેટલી પાણીની કિંમત છે એટલી પણ તમારી વાણીની કિંમત છે, પણ આપણે બહુ વિચારીને વાપરવી. પણ આપણી પાસે વાણીની તો કોઈ ગણતરી જ નથી. આપણે તો ભંડાર ભર્યા છે, આ આયા ના દીધું, આ આયા ના દીધું, બાકી તો આની કોઈ લિમિટ જ નથી. ત્યારે પછી સંતને બધું બતાવી લીધું. એટલે સંતે બધું જોઈ લીધું. પછી વળી સંતે હતું ત્યાં આસન ગ્રહણ કર્યું. અને પછી પેલો શિષ્ય પૂછે છે કે બાપુ બધું હું બરોબર તો સૌ ને, આ બધું મારું, હું બધું રેડી તો સૌ ને. ત્યારે બાપુએ હળવે ધીમેથી એને એ 2 શબ્દોનો જવાબ આપ્યો. ખાલી 2 શબ્દોમાં બાપુએ જવાબ પૂરો કરી દીધો કે આ બધું તારું નથી, તું મારું કરીને મને છે, આ બધું તારું નથી. તારું તો શું છે? તો પછી એને મને પૂછે, ગુરુજી તો મારું શું છે? મારી પાસે અત્યારે પૈસા પુષ્કળ છે, મારી પાસે બુદ્ધિ પુષ્કળ છે, મારી પાસે આ આજુબાજુના ભાઈબંધ સર્કલ પુષ્કળ છે, મારી પાસે અત્યારે કોઈ જાતની કમી નથી. તો મારું જે હોય એ હું હાલ મેળવી લઉં. એટલે આપણી પાસે બધું હોય, આપણી પાસે ખિસ્સામાં 50,000 500નું બંડલ પડ્યું હોય, આપણે જે ખાવાની ઈચ્છા હોય પૂરી થઈ જાય. દાબેલી 10 50 રૂપિયાની 100 રૂપિયા આવે. કોઈ બી વસ્તુ બજારની આપણે ગમે તે માણસ નીકળે 50 રૂપિયા તારા મારા માટે લેતો, આપણી ઈચ્છા બધી પૂરી થઈ જાય ત્યારે. પણ એવું આ ભગવાનની ગણતરીમાં નથી. આની અંદર કંઈક જુદું જ છે. તમે જે વિચારો છો એ તમારું નથી, તમારું છે તમે વિચારતા નથી. ત્યારે પછી ગુરુએ એવું કીધું કે આ બધું તું મારું સમજે, આમાં કંઈ તારું છે નહીં. અને તારું છે એ મૂર્ખ તે તો જોયું જ નથી. તો પેલો શિષ્ય ગુરુને ચરણે પગે પડી ગયો. ગુરુજીને પૂછે મારું શું?
ત્યારે પછી ગુરુજી કે આ મકાન ઉપર જવાની સીડી ક્યાં છે? પેલું ગામમાં બહુ મોટું 2 માળનું મકાન બનાવ્યું. એટલે પછી 2-3 જણા ગુરુજીને હાથ ચાલીને પેલાને સીડીમાં ચડાવીને લઈ ગયા ઉપર, છેક ધાબા ઉપર લઈ ગયા. તો ધાબા ઉપર ચડ્યા પછી ગુરુજી પેલાને પૂછે છે કે બેટા હજી ઉપર જવાની સીડી છે? તો પેલો કે ના ગુરુજી આ છેલ્લો માળ આવી ગયો, હવે આના ઉપર જવાની કોઈ સીડી ના હોય, આના ઉપર કઈ હોય નહીં, આના ઉપર સીધું આસમાન. તો ગુરુજી કે સરસ. પછી ગુરુજી સાઈડમાં એને કે મકાન મને ફેરાવ કોરે કોરે, એટલે એના મકાનની પેરાપેટે એને ધીમે ધીમે આખો રાઉન્ડ માર્યો. તો ગુરુજી ફરતા ફરતા આમ આખું ગામ નિહાળતા હતા કે આ ગામની સામે સ્કૂલ દેખાય છે, આ ગામની સામે પેલી મંદિર છે, આ બાજુ આ ગામની વાડી છે, આ બાજુ આજુબાજુ ગામ હોય તો કોઈ તબેલા હોય, કોઈ ફાર્મ હાઉસ હોય, કોઈ સુખિયા માણસ હોય તો 2 માળની મીડી પણ હોય, કોઈ ગરીબ માણસ હોય તો પતરાવાળું પણ મકાન હોય. ગુરુજી આમ બધું નિહાળતા જાય છે, કઈ બોલ્યા વગર, સુમસામ. અને શિષ્ય પણ ગુરુજીને બાજુમાં હાલી રહ્યા છે. શિષ્યને મનમાં એક જ શંકા કે આજે બાપુ મને મારું શું છે એ બતાવવાના છે. અને ગુરુજી એને નીચેથી કીધું કે તને તારું શું છે હેડ ઉપર તને બતાવો. બસ આ એક જ બેને લાગણી લાગેલી અને ગુરુજી ધીમે 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 ડગલા ભરતા આખું મકાન રાઉન્ડ મારી લીધું. અને ત્યારે જે જગ્યાએ ગામમાં આવવાનો રસ્તો દેખાતો, હવે અત્યારે ગામનું ગામ હોય તો આવવાનો એક રસ્તો હોય, આગળ એક મોટી ભાગર બનાવેલી હોય, કોઈ ગામમાં મોટા સુખિયા માણસ હોય એને ટકતી મારેલી હોય કે ભાઈ આ ફલાણા પિતાજીનો ગેટ, એટલે એ લોકો એમના પિતાનું નામ લખ્યું, આવો મોટો ગેટ ભાગર હોય, ત્યાંથી ગામનો પ્રવેશ હોય. હવે આવું થયું છે. પહેલા તો શું હતું કે ગામ હોય ને ત્યાં આગળ એક હનુમાનજીનું મંદિર હોય. કોઈ બી ગામમાં તમે જાઓ, જે ગામની એન્ટ્રી હોય એના આગળ જ હનુમાનજીનું મંદિર હોય. એનું કારણ કે હનુમાનજી ગામના ચોકીદાર હતા. આપણે જ્યારે ધોકોની ચોકીદારને 10,000 પગાર લઈને આગળ બેહારી સોસાયટીમાં કે આ રાતને ચોકી કરતો, શું ચોકીદારને નીંદર ના આવે? તમને ખબર ના હોય, તમે સાંભળી લો, હનુમાનજી એક એવા પુરુષ છે એને નીંદરનો તમામ ત્યાગ કરેલો છે. પુસ્તક તમે વાંચજો, હનુમાનજીને કદીએ કોઈ નીંદરનો ટોટલ ત્યાગ કરી દીધો હોય. આ જીવન એ ક્યારે ઊંઘતા નથી હનુમાનજી. એટલે કોઈ ડાયા મળશે એ ટાઈમે હનુમાનજીની મૂર્તિ આગળ બેહારી હતી ગામમાં. કેમ કે હનુમાનજી આખા ગામની ચોકી કરે. હનુમાનજી એક ગામનું નાક છે. દરેક માણસ કોઈ ગામમાં તમે એન્ટ્રી કરો, હવે નથી લોકો કરતા, બાકી પહેલા માણસ કોઈ ગામમાં એન્ટ્રી કરે એટલે હનુમાનજીના દર્શન કરે, અથવા તો ગાડીમાં બેઠા બેઠા હનુમાનજીને નમન કરે, આ હનુમાનજીને પ્રણામ કરે. આ બધું પહેલા કરતા અને હાલે સમજુ માણસો કરે છે. બાકી તમે અમે તો કઈ કરતા નથી. આયા રામ ને ગયા રામ. આપણે આપણી ઉપાધિથી ઊંચા નથી આવતા તો શું કરીએ? પછી ભાઈ એને એ હનુમાનજીનું મંદિર દેખાયું. અને પછી ગામ હોય ત્યાં આજુબાજુમાં કોઈ નદી હોય અને દરેક ગામની અંદર એક મુક્તિધામ હોય. માણસને અગ્નિ સંસ્કાર કરવાનું એક મુક્તિધામ હોય કે ગામની અંદર જે માણસ મરી જાય એને ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે. એવું એક પતરાવાળું એ તૂટેલું ફૂટેલું હોય, એમાં રંગ રોગન ના હોય, એમાં કોઈ ડિઝાઇન એલિવેશન ના હોય. તમે કોઈ બી ગામમાં જોજો, જે અગ્નિ સંસ્કાર કરવાનું ગામ હોય એ ગામ એનું મકાન તૂટેલું ફૂટેલું હોય. તો ગુરુજીને ફરીને સીધી આંગળી એના ઉપર મૂકી, દેખ એ દેખાય ને એ તારું છે. એટલે પેલો વિચાર કરવા માંડ્યો કે એ મારું છે, તો હા એ તારું છે. તે પૈસાનો ખૂબ ખર્ચો કર્યો, તે ખૂબ આની તો બધી મેળવણી કરી, પણ તારું છે એ તો તે ચાહે બનાવ્યું જ નથી. એ તે બનાવ્યું તો ના, એ બી નહીં બનાવ્યું, તો આખા ગામના લોકો બનાવ્યું. તો બસ તારું એ છે કે જેની અંદર તું જતો રહે પછી બહાર ન નીકળે એ તારું. બાકી તો આ બધું તો તારું નથી, આ માણવાનું છે. બાકી એની અંદર તું જતો રહીશ ને એ પછી તું બાળો કદી આવવાનો નથી. તે તારા ઘરની અંદર એવું સસમાન મુક્તિધામ બનાવ્યું છે? તો કે ના ગુરુજી એ તો મેં નહીં બનાવ્યું. તો કે તારું એ છે, તું એને બનાવી દે સારા. તું છેલ્લી વેલનો એમ જ આવવાનો. ત્યારે ડાયા મોશે કહેવત છે, પેલું તમે કદાચ ભજન સાંભળ્યું તો એ ભજનનું ઉદાહરણ છે. જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી, સામે દેખાય છે ને એ ઝૂંપડી. જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી. ત્યારે પેલો મૂર્ખ પૂછે ગુરુને, આ બધું શું છે? તો આ બધું મારું, આ છોકરો મારો, આ બૈરી મારી, આ માતા પિતા મારા, આ ઘર મારું, આ ઓફિસ. તો કે આ તો બધો ગુરુજી એને બીજા શબ્દમાં એનો જવાબ આપે, એ આ તો બધો આવતા ને જાતાનો નેણો લાગ્યો અરજણિયા
આવતા જાતોનો આપણને પ્રેમ લાગ્યો છે. આમાં કંઈ નથી તારું, કોઈનું છે જ નહીં આ દુનિયામાં. આપણે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ઓફિસ મારે, બાકી આપણે જ્યારે સમાપ્ત થવું એટલે ઘરવાળા કહે છે કે જલ્દી કાઢો. 1 કલાક જો 2 કલાક થયા 3 કલાક થયા, એમાં કદાચ 1 દિવસ થાય 2 દિવસ થાય, પછી આપણી બોડી ગંધાવા માંડે અને પછી આપણો જીવ નીકળી જાય ને પછી આપણને શબ્દ લોકો બીયા છે. આપણને કોઈ ટચ કરે તો બીયા, પછી આપણો મૃતદેહ પડ્યો ને એમાં કોઈ જોઈ જાય તો મને રાતે નીંદર પણ ના આવે. આપણે એવા એક ભયંકર રાક્ષસ બની જઈએ છીએ, એક ભયંકર ભૂત બની જઈએ છીએ. આપણું પરિવારનું માણસ આપણી લાશ પડ્યો રાતે આપણી પાસે એકલું એવું નહીં રહે. આપણું પુત્ર હોય, છોકરી હોય, છોકરો હોય, અત્યારે તમે રાતે બેડરૂમમાં ઊંઘશો કે આ મારો દીકરો બસ મરી, પણ જ્યારે તમારું મૃત્યુ થઈ ગયું અને તમારી લાશ પડી તો દીકરો તમારી પાસે એકલો નહીં ઊંઘે, અને ઊંઘશે તો સાહેબ એને કાલે દવાખાને દાખલ કરવો પડશે, ફફડાટ કરીને મરી જશે. એટલે એવું છે. ગુરુએ કીધું કે આ તો આવતા જાતાનો મેળો લાગ્યો હે, બાકી કઈ છે નહીં આ દુનિયામાં. અને સતત એને બીજી કડીમાં એ શીખવાડવાની છે. માણસને નથી સમજાતું. આટલું સમજાવે તો આપણે 2 મિનિટમાં ભૂલી જશું. આપણે સમજીએ બોલીએ પણ આપણને પોતાને ગ્રહણ નથી થતું, આપણે ભૂલી જઈએ છીએ. ત્યારે એને બીજી કડીમાં કીધું છે, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. ચાંદો એટલે શું? માણસ આપણે ભજન ગાઈએ, ડાકલા વગાડીને પેલું વાગે એટલે આપણને આનંદ થઈ જાય, પણ આપણે એનો મિનિંગ સમજતા નથી. ચાંદાનો મિનિંગ ભગવાને આપણને અહીંયા મૂક્યા છે પૃથ્વી ઉપર, કોડવર્ડ સાથે મૂક્યા છે. આપણે કોમ્પ્યુટર ખોલો તો કોડવર્ડ નાખો તો કોમ્પ્યુટર ખોલે, એટલે કોમ્પ્યુટર ખોલે નહીં. અંદર બધું ઘણું બધું છે, પણ ખોલ્યા વગર જોવું શું? ખોલે તો જ ખબર પડે, નકર પડવાની નથી. તો પછી આપણામાં કોડવર્ડ છે. આપણે જન્મીએ ત્યાં માથામાં બાલ નથી હોતા, થોડોક ટાઈમ થાય એટલે માથામાં બાલ આવે, પછી આપણે સ્ટાઇલ મારવા માંડીએ છીએ. કોઈ આ સ્ટાઇલ ને કોઈ આ સ્ટાઇલ ને આપણે આરીસામાં જોઈને નવા નાટક કરવા મળી. ભગવાને આપણને રૂપ આપી દીધું છે આખું, પણ આપણે એને હમું કરીને બાળની શકલ આપણે થોડી હદલ બદલ કરીએ છીએ. આપણે દોઢ ડાયા થાય છે. ભગવાનનું રૂપ હોય એના કરતા આપણે ચેન્જ કરવા માંડીએ છીએ કે હું આમ કરું તો હારો લાગે, હું આમ કરું તો હારો લાગે, બરાબર. પણ આનાથી આપણે કંઈ હારા લાગતા નથી. પણ હવે ભગવાન આપણને અહીંયા મૂકી દીધા પછી ભગવાન આપણા ઉપર કંઈ એનો અધિકાર રાખતો નથી કે મેં તમને હું જે નોટબુકમાં લખીને આપ્યું છે એ તમારે કરવાનું છે. પણ આપણે અહીંયા આવી નોટબુક હકેલી મૂકી દઈએ છીએ એક બાજુ અને આપણે કંઈ નવું જ ચાલુ કરી દઈએ. પછી આપણને અમુક ઉંમર થાય 40 વર્ષ 45 વર્ષ, ત્યારે ભગવાન આપણને એક ચેતવે છે કે તે 40 વર્ષમાં તું મને ભૂલી ગયો, કાંઈ કર્યું નહીં, પણ હજી તારી પાસે 20-40 વર્ષ બીજા હું આપું, પણ તું આ માથાના વાળ ધોળા કરે કે તું હજી સુધાર. મેં તને કીધું છે એમાંથી કંઈક કર તો તું મારી પાસે આવે તો તને કામ લાગશે. માથાના વાળ ધોળા કરે તો આપણે વળી દોઢ ડાયા થઈને જઈને ડાઈ મારી કામ મુશ્કેલ થાય. કેમ કે આપણને ભગવાન ઈશારો કરે છે કે ભાઈ આપણે તો વાર્તામાં સડી જઈએ, આપણે ભૂલી જઈએ તો કોક પણ આપણે યાદ ચલાવે ગોદો મારે આપણે જવાનું હતું ભૂલી ગયા, ખરાબ થઈ ગયો. એવી રીતે ભગવાન આપણને ઈશારો કરીને ટોક કહે કે વાળ ધોળાય હજી તું સુધરી જા, આ કાયા તારી અમર નથી રહેવાની. જે જવાનીમાં છે એવી બુઢાપણમાં પણ નહીં રહે, આ બદલી જશે, ધીમે ધીમે બદલાવ આવતો જ જશે. અને હાલ જવાનીમાં તારે જે કરવું હોય તું જાતે કરી શકી, પછી બુઢાપણમાં કોકનો સહારો લેવો પડશે. પણ આપણે નથી સમજતા. આપણે તો એવો વળી લાપી અસ્તર કરીને પાછા રંગ રોગન કરીએ. એટલે એ ચાંદો, જેમ ચાંદો ધોરો ઉગે ને પૂનમનો ચાંદો, એવો માથાનો વાળ તમારા માથું ધોરું થઈ જાય. એ બીજી કડીમાં સંતે કીધું છે કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. એ આ બધો આવતારે જાતાનો નેનો લાગ્યો અરજણિયા. ત્યારે બીજી કડીમાં એમ કીધું છે, હરણું રે આથમી રે હાલતા શહેરમાં. હરણું એટલે શું? આપણી આંખમાં દેખાવાનું તે જ ઓછું છે. આપણે અહીંથી 5 કિલોમીટર દૂર દેખીએ છીએ કે પેલું ઝાડ દેખાય, પેલો થાંભલો દેખાય, એની પાછળ જમીન રહી મારી આપણે દેખીએ છીએ ને. ભગવાન દેખાવાનું બંધ કરે આપણે કે હવે તારું નથી, બધું અમને પડ્યું રહેશે. આ તો વર્ષો આદિ અનાદિથી આ પૃથ્વી છે. જ્યારે લંકાનો રાજા હતો, રાજા એને આખી લંકા હોનાની દેવાય, એને હું ખૂટતું હતું તો માતા સીતાજીને લેવાય ગયો. હવે એને શું જરૂર હતી માતા સીતાજીને હું આવવાની? પણ મને આ પૃથ્વીમાં જે આવી છે મોહ માયા મટતો નથી ત્યારે. પણ જીવનની અંદર હાલતા હાલતા થોડું થોડું ભગવાનનું ભજન કરતા રહો
તો આ આગળ તમારું વાતું છે. બાકી તો આ શરીરમાં લોહી છે ત્યાં સુધી તમને કઈ ભાન નહીં આવે. બાકી જ્યારે ભાન આવશે તે વેળા પૂરી થઈ જશે. જય ગુરુ મહારાજ.